ભાઈ દલાલી વાળો એક આવવાનો હતો, કોઈ આવ્યું ના. મારે દુકાન જવું છે પણ આ પગોને જોર આવે છે તે હેડી એકતા નથી. અને પેલા દલાલી વાળો પૈસા લેવા આલવા આવતા તો એ કોઈ આવ્યા નહીં. એ આવવાનું તો કહેતા હતા તો બેહું થોડી વાર, જો આવું ને તો હું પૈસા લઈને જ જાઉં. પૈસા આલે ને લઈને ઘેર જ જવું પડે થોડી વાર. ફોન કરી દેવા છે પેલા આવી જાય લોન માટે ફટાફટ. હેલો ભાઈ, તમે વહેલા 9 વાગે જેવા ઓફિસ આવી જજો. તમારા ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે અને 2000 રૂપિયા લેતા આવજો. હાલ તાર તો થશે જ. હા બસ આ ખાઈને અમુક ગમમાં નીકળ્યું છે, ઓટો વોટો મારતા આવજો. હા આખો દિન ઓફિસો બે કંટાળો આવે છે એટલે શરીર થોડું ભારે નથી એટલા માટે ઓટો મારવા નીકળું છું ગમમાં. હા તમે વહેલા 9 વાગે આવી જજો. હું 9 વાગે આવી ગયો ઓફિસમાં. હા હા રડતા હું કોઈક બોલાવે છે. શનિવાર હતો એટલે વહેલો આવવા પડે કે શું આપણને ટાઈમ મળે છે આપણો. મોટા મોંધો થઈ ગયા આપણે ઓફિસમાં બેહો જો બોલાવો કે તરજો. તમે શી બાજુ છો? હું બસ આટલો જ ઓટો મારવા દે. એટલે એક કામ કરવાનું છે, હું દુકાન બાજુ જો ને હા તો મારા માટે એક કુરકુરી લાવવાનું. દુકાન નહીં જો કાઢું. ચમ ના એક જ કુરકુરી લાવવાનું છે. એક લાવવાનું કે બે લાવવાના પણ હું દુકાન નહીં જાઉં કારણ કે હું આટલો જ ઓટો મારવા દે. જો કે આ તો મોટા માણસો થઈ જાય એટલે જો કે દુકાને ના જવાનું ના પાડું છું ને લ્યા તો. હું નહીં જાઉં આટલી વાત એટલે કેમ પણ ભાઈ તમે ના એમ નહીં જવું પડે. જો તું માસી જેનો જ પાછો. પણ તારે કઈ સાચી વાત છે. હું માસી જેનો છે એટલે મોટાની વાત સમજવી પડે પાછી. ના સમજાય હું દુકાન નહીં જતો. આ જે કરો કરો. ઓ તારી જો કે આ તો મોટા માણસો થઈ જાય છે તે તમારે કામ કરવાનું વળી મારે. કોમ કરવું પડે. તું માસી જેનું છું એ જણાવવાનું કામ કરવાનું કરવું જ પડે ખબર. ના કરી હેડો. જો તાને હા. એ પાછી હું છે હજી કઈ દવા વળી કશા હા. ઓ પહેલા તો તાર બાપાનું છે ને મેં ઘણું કોમ કાઢ્યું છે એટલે લે. બાપાનું કાઢ્યું હતું મારું થોડું કાઢ્યું. આ મારે તો જેના કોઈનું ગામમાં કોઈનું કોમ જ નહીં પડતું પહેલી વાત પણ તો. તમે જેના છે ને મને ના બોલી શકો પહેલા તો. પણ તમે મોટા એટલે બનવા મારા બધું કોઈ બોલાવ્યું નથી કાળું બાબા છે. જો ઓ જોકા તો મોટા મોંધો થઈ જાય એટલે તારે ના, ના, ગરમી કરી છે ને તમે. દવા જ ના વળી. એટલે હું તારથી મોટો તમારું છું. લેવાનું મારું લેવાનું તમારે બરોબર રખું નહીં પાછું એટલે વધારે ના હા બોલવાનું ભાઈ બોલતો. અમે ગરીબ ઘરના મોંધો છીએ. હા એમ તાને દુકાન જાવ જાતે જતા આવવાનું તાને. હા, એમ કોમ જતું. ના. આ તો ભાઈ પગન થોડો થાક લાગે છે ને એટલે ન તારે એવું કરાય. કોમ કર્યું ઊંધા પડ્યા હતા ને. ના એવું ના કહેવાનું. તું માસી જેનું ને કરવાનું કહે ને. જોકા આવી ગયા છીએ. તારે બોલાય એટલા આવ્યા તમે હાથે જતા નેકર આવ્યા નેકર 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 અમને બાકા ઝીકી ઉડી હે હતા. અરે પાછી. મને નાના મોટા કોઈ બોલાવ્યું નથી તે પાછા. નેકરવાનું કર ભાઈ વચ્ચી. આ કોનું છે ખબર છે ને? હા હા આવી ગયા છો તે. હારો અત્યારે ગામમાં આ હિંમત ઝઘડો થઈ ગયો એટલા માટે હું ગામમાં આવતો નહીં. હારો આજકાલનો શું આ મારા ઘેર પેલું ગોળિયું તૂટેલું હતું એમાં ઊંઘીને જાયેલો છે ને જોકા આ કાળુભાઈ બોલ્યા. આ આજકાલનો જીઓ મને બોલ્યું જો કે ને ઓ તારી આ કાળુભાઈ આટલી ઇજ્જત નહીં ને. ઓન તો શું કરવાનું? ઓન કોઈક માથા ભાવે મને ને તારે ઓના બાકા જીકી બોલાય ને અમને કોઈક ને કહે બીજો એ ના છે હું મંગાય કહેવાની ઉપર સાપ નહીં મારી. આજ છેલ્લી દૂધ બૂધ બધું બંધ કરી જેવું છે હોવાનું. તારે મને ખબર પડી. રોડ પર કોણ ભોગા પાડે છે વળી? દાદી જે રોડ મકા ચાલો તો જવા લાગે. ચાલો પીત નહીં જીતું તો અમે એવા તો ધંધો જ બીજો એવું છે. આખો દાડી પી પણ એ તો છોડી મેળ્યું જ દારૂ. પણ કોઈ હજી કઈ નિવન નક્કી ના કહેવાય. અરે હું એકલા એકલા વાતો કરે. કાળો આજે મારું કોમની ના પાલ્યું હોય પૂછ્યું વળી બખાડા તો ભાઈ તું અહીંથી જાજે. ઘેર ડોહી વળી શાકમાં મેઠું વધારે નાખ્યું નહીં. તારા બકવાસ સારું થયું નહીં અલ્યા એવી વાત નહીં. તાણ પેલો જો ને પેલો કથલો ઓવા અલ્યા હું એ ભાઈ કોઈ મોન જ છે ને કેમ મૂથી તારે
એ કોઈ મોણસ છે, મોણસની રીતમાં આવવાનું. શેમ થયું? તાણે લે આજે હાલ મુઈ તારા પહેલા તું આવ્યો ને ઓવા એ પહેલા એને કહું દુકાન જઈને તું એ બાદ જાતો હોય ને તો કુરકુલ્યું લેતા આય. એ મોણસ ના લાવ્યો લે. પણ તમારે ખાવા જાતે ના જતા એ અરે વિચારો. મારા પગ થાકી પડ્યા એટલે નકર હું કોઈને નાખું. પણ આટલા મકા એવા દુકાનમાં જાવ તાને. દુકાન જે તને બેહો ખબર નહીં મારા ઘેર કેટલું મોટું પેલું છે. તમારા અને ઘેર હું હેઠો જાઉં. એમ નહીં કહેતો એ બિચારો કટલો નોકરીથી વહેલો આવ્યો એટલે ઓટો મારવા અરે આવ્યો. આ તો ગાડી ઘેર નહીં. ઓહો. એ ગાડીમાં ડીઝલ ઓછું હશું એટલે હું દુકાન નહીં લઈને આવ્યો. તારી ઓને બાપ ગોદરમાં ગાડી પાડી નહીં અને આ ડીઝલની વાતો કરે. અને હું તું આવી વાત ના કહે. મારા કન એક હાથ બચાવી હતી તે લાઈન લગાવી હતી જોઈ હતી. અલ્યા શું છે એ તારું હવે વધારે થઈ ગયું સાતો. ચાલો તો વાળ સાડા ઉભો રે. વાળ ઉભો રે. ઓય આઈને ભાઈ તું બે જો વાતો બોલ. એક તને કા બતાવી ખબર છે પેલી લાઈન લગાવી હતી ખબર છે કુવા પર. અલ્યા તું નહીં જોઈ એટલી જોઈ પાછી મેં ગાડીઓ પાડી. ગાડી પાડી પેલા નેકર કેટલા ઘેર ભાઈ આવી પાડે? એક તો છે ને અમે તું એ નેકર ઓન તો હાસુ કીએ ને તો એ ડખો થાય છે. નાથુરાય ઓન તો છે ને આ નાથુરાય ઓન અને કટલાય ઓન ઈ ઓન તો હાસુ કીએ ને તો એ અમે જેમ સેમ ઠીક છે. ના ઈ વહી ગાડીઓ જોઈએ પેલી ડીઝલ વગર ઊભી છે એટલે નકર હવા લાઈન ઊભી કરી ગયો. ઈવન ખબર શું છે આ ભાઈ વાત કરી એટલે જતા રહે, વાત કરી એટલે જતા રહે. અલ્યા ઈવન ખબર નહીં હું જેટલો કોમ કાઢેલો છું અને અમે જો કે મારા હોમું પડ્યા છે આયા પણ ઈવન તો ખબર પડી જાય જોજો. જાના વચ ઉપર આવે ને તારે ઈવન ખબર પડે. તારે આ વચ ઉપર આવે ને કાલુબાના તારે ઈવન ખબર પડે કે કાલુબા જેટલા જ છે. તારે જો કે જતા રહ્યો જતા રહ્યા તમારી કોઈની જરૂર નહીં મારે. આ હે કોઈક બીજો હે કોઈના ગોમનું કૂતરું તો આવે એના હાથી કુરકુરી મંગાવે. ભજન મજાવાનું હતું ભક્તો કી ફોન તો કી આવે છે કે કોઈ કેટલો રે ફોન કરાવી છે પાછું મેં કાં તો મોડું થા મોડું થા બસ કે જલ્દી નીકળતા નહીં શું કરવાનું. હેલો હા કીધું ઇકો કેટલા રહ્યું આ ખાયવડ લેવા જશે એમ કે હાર આવો તાર હું રોડ ઉપર જ બેહું છું. હારું હા હવે ગોળી બેહો આવો. હા એમ તો સાના આવું હળાનો તો થઈ ગયા. હવે કે ભજનનું મોડું થાય કે જલ્દી ગોળી કોઈક બેઠું છે લાગે છે આમાં કોઈ ભગત જ નહીં. આ તો કાળો બસ આ તો શું ભગત છે. ભગવાન કોઈ ચાલતું નહીં. કાળુબા દલજાબા તો મોય મુકુ તાન તો એ ભજનમાં અવસ્થા લ્યો. શું ભજન છે? આ હોય કુંડેલ કુંડેલ કુંડલ ઓવા કુંડલ ભજન છે. ઓવા કુંડાઈ તો નહીં ખબર ના ભાઈ. એ ભજન સિદ્ધાના મને ઇકો લેવા આવે છે કે ઓવા તે હું અહીં આવ્યો છું અમાર હાલ ઇકો આવે છે ખાવડ ગયો છે ભક્તોને લેવા. એ તો ભાઈ ભક્તિ લાઈનમાં જોડાઈ સારું કહેવાય હો પાછા. જોડાવવું પડે સમય જોઈને જોડાવવું પડે. હું વાત છું તારે મજા તો મોજ છે તાર બોલો. અમે જોડાયો આવીશું કોક તમે દાડો કાલે એક વખત બેહવા તો રસ પડી જાય. કોક દાડો આવીશું અમે ભજનમાં પણ તમારું એક કોમ પડ્યું હતું. તે સમય તે હોય અડધી રાતે બેઠા છો તે અલ્યા કોઈ મોનસો મને ટેક હાલતા નહીં. હું એનો ઘણો કોમ કાઢ્યો ના અને ના હાલ મને મોનસો કોઈ ટેક હાલતા નહીં. દલસાબા તમારી વાત હાચી છે પણ એવું તો શું કામ બતાવો તમને ટેક નહીં આપતા. એક જ કોમ છે તે જતા હો. હવે એક કામ છે બોલો એક કોમ કરવાનું છે તમારે. શું કામ કરવાનું છે. તમે છે ને મારામાંથી એક કુરકલિયું લેતા હો. ઓ તારે આવો કુરકલિયા તો ઘણા રખડે લઈને લેતા આવે. અરે દલસાબા બોલો એ બોલો નહીં લે. તાણે યાદ એ ભલા શી વાત કરો તાન તમે પેલા ગામમાં ફલીએ કુરકલિયો નહીં. એ સમજો તાને. અલ્યા દુકાનમાં પલીકો આવી એક કુરકલિયું. ઓ વાહ પડીકાની વાત કરો છો એમ કે તમે. તમે જો લેતા હો પણ હવે અડધી રાતના કોઈ દુકાન ના ખુલ્લી તો હોય તમારે આવું કર્યું. પણ તમે કેટલા ગોડા પડ્યા હું હવેળા ના જતા હો. હું હવે જતા એ તાને હાલ તો બધી દુકાનો ના બંધ તારે થઈ ગઈ. જાવું છે કે નહીં જાવું એમ કહેજો પહેલા. કાળુબા દુકાનો બંધ થઈ ગઈ જો મેં ઘણું કામ કાઢ્યું છે તમારું. તમારી વાત તમારું ઘણું કામ કાઢ્યું છે તમારું મારું કામ કાઢવું પડશે દલસા બાપ.
તમે થોડા ટાઢા પડો અને મારી વાત સાંભળો હું પહેલા. હાલ પેલા ધમકાઈને કાઢી મેલ્યો એટલે તમારે જો લેવા જાવ જ જો પાછા કાળુભા હું જોત. પણ મારે હવે ભજનમાં જાવું છે ને મારે ઇક્કો આવવાની તૈયારી છે એટલે. એકાવાના થોડી વાર ઉભો રાખે તો આ જાવું છે કે નહીં જાવું ના મારા મેળ ના આવતો તો યાર તમે આવી વાત કરો તો. તમે આવી ગયા તમે પેલા કસલા જેવા નીકળ્યા પેલા કસલો નાથો ને તમે એવા જેવા નીકળ્યા કાળુભા અરે તમે હું ઘણો કોમ કાઢ્યો છે તમારો પણ કાળુભા તમે વાતને સમજો તમારો યાર. ઘણો કોમ કાઢ્યો છું પણ તમે વાતને સમજતા છે નહીં કાળુભા. હલકા ઉલિયા કરવાનું તમારે અલ્યા ભાઈ મારા ભજનમાં જાવું છે નકર જતા હો તમે હાલ અમારા ભક્તો આવે છે. ગાજે ભાઈ તું જાય કદી આવતું ને ઘણો કોમ કાઢ્યો તારો મી આ તો જો કે વાત તો એવી કરશે કે કદી ગરજ જ નહીં પડે અમારી. જો ભાઈ તમે જો કાળુભા મારે ભજન મફત નહીં સાતો હાઈ જો પાછા તમારે જે મફતનો સા નહીં પીતા આખી રાત ભજન કરીએ છીએ. એ બસ એ જ કરવાનું છે આખી જિંદગી એ જ કરવાનું છે તમારે અમારે ભક્તિ લાઈન જ એ છે. જો સોને મને અને તમે તો વાતો જ ના કરે. તમે પેલા પાછા હૈયા ન્યાય ઉકાળી ઉકાળી ના ને તમે તો હઈ જાઓ ના હોય તો ઓન તો ગરજ જ ના પડે એવી તો વાત કરતી કદી પાછી. પેલા જો સોને મને હા હા જો ના આવતા નહીં આવીએ. ઓન આટલી છે નહીં કાલ પણ પહેલા પીતા તો આટલી છે જતી ને આમાં હાફ થઈ છે નહીં એવા તો ભજન જોઈએ એટલે આવો ભારે પડવાનો છે બસ હેડ્યા જો છે ને તાને કોક દાડો જો મારી ફેસર ના હોય ને એ દાડો તો કોકરા ઘંટા કહી દે હું તાને આ કાલુનો હજા ઓળખતા નહીં કાલનો કોઈ અનુભવ નહીં અને રસ્તા પર આવશે ને તો ભમાયા તને છોડું નહીં પાછું હું એક દાડો આ બાજુ હોય તાને એમ ખબર પડે આ કાલુ જો કદાચ છોડી ગઈ હોય ને હું ઘણા કોમ કાઢ્યો ઘણા પેલું કર્યું તોય આ કટલું નાચું કાલુ આ ખબર જ હોય કે ગયલોની કહેવત હાસી છે કે વાજેલા પાછા છે ને આડા એટલે હોવાને પહેલા કોમ કાઢે છે ને એટલે તો આ આડા ફાટ્યા છે હજી તો ઘેર પૂરતા પહોંચ્યા નહીં હવે પાછું બોલવાનું ચાલુ કરી દીધું. જા દેજો પાછા. હા કાળો મન લાગે છે બહુ પેલું થઈ ગયા છે જોને. આ કાળું મન લાગે છે આડા નહીં ફાટે. આ બધો કરશે ને બિચારો કોક દાડો આવે છે એને બોલીને ઘેર કાઢે. અને પાછા એવું લેવા આવતા પાછા ભાઈ કને બોલતા તમે? એમ ને તમે પાછા એવું લેવા આવ્યા? અરે તમે કોકને બોલતા એટલે તો સાંભળીને આવ્યો. એટલે ના આ ગામ એક તમારું છે એમ ના આ ગામ તમારું છે એમ કે શું કહે ગામ તો મારું જ છે. તાને તમે હું લેવા આવ્યા આ છે ને તમારે ના હોય આ મેટરમાં તમારે ના પહેરાય પાછું આ મેટર ઘણી મોટી છે પણ છોકરાને આજકાલનો બિચારા છે બીવડા કરો. કોમ ના કરી છે ના બીવડાવનો એટલે તમે કોણ છો? એવું તમે કોઈ કોમ હગા છો એમ કે છે પેલા ઓવા ગોમના એટલે આપણા કુટુંબ વાળા તો તમે બોલો છો ગોળી કને બોલો. એમની મારે પાછી એટલી પેલી નહીં પાછી જો તને એટલી પેલી ના હોય તો એટલે ગાડી હેડી ડીઝલ નહીં એટલે ના છો હા. એટલે છે ને તમારે થોડું માપ રાખવાનું આ ગામમાં એમ છે ને માપ રાખવાનું હોય શંકા અમારી ગાડીમાં ડીઝલ નહીં ને એટલે અમે આયા છીએ પાછા ને કાંઈ અમારે કાંઈ પગ દુખાવે એટલા પેલા નહીં આ તો છોકરોને કહું એટલે વાત કહું હા, બોલો. આ હોય આયા એવા નેસા જતા રહ્યા હોત ને હા. તો પેલું કુરકુરી લઈને આવતા રહો તમે અને છોકરાને બિચારાને બીવડાયો તમે એટલે શું છો તમે એમ કહો કે પહેલા તમે કોણ છો પાછા આ એટલે નાતુભા હા એ જીવતા જાગતા વાઘ જ છે પા. વાઘ છો ઓવા વાઘ છો અલે આ તને ખબર ને આ કાળું જીવતો સી સપાશો સી સો એમ એટલી વટ છે અમારો સી તને સાહેબ. ખબર નહીં સી સો એમ હા, બોલ. એટલે એક શરત થઈ જાય હા બોલ સરસ શું છે એમ કે અલે આ વટ ઉપર આવે ને એટલે તો ગમે તેવું પેલું કહી ગયું આ વાત ઉપર તો શું હતી પણ ઓન તો શરતમાં જ ફસાવા છે. હળો શરત થઈ હું જાય સરસ પાડું છે લખુભાઈ કુવા પર જઈને તમારે એક કોક વસ્તુ લઈને આપવાનું. લખુબા અને હું લખુબાનું જ કુઈ જાય તને બોલ બોલ હું લાવવાનું છે બોલ બોલ ફટાફટ બોલ યુવાન ઘરમાંથી જે પણ વાહન પડ્યું હોય ને હા. એ લઈને આવવાનું તમારે. વસ્તુની વાત ના કરી લે તું કેમ હું દારૂ તો આખી રાત ઊંઘી ગયો એવો માણસ છું એવું છે એમ? તને આ કારુના વાટ ઉપર આવે ને એટલે ગમે તે પેલું થઈ જાય અરે તું ઇજ્જત ઉપર પેલું કર્યું છે તો હેડો તાણ જો તાણ જાઉં હેડો જો મને બીક લાગે છે સરસ પાલથર પાઈ દીધી છે શું કર્યું જવું જ પડશે અરે જતો રૂ લે હા જતા રહો અમે તમને ઓળખીએ છીએ પા. હા હા ઓય. ઓય આવજો ભાઈ લખુભાઈ બે સો ઉપડે આ લખુભાઈ કે આજ તો વટ ઉપર આવ્યું છે. અડધી રાતના હા સો ઉપડે એમ કહું હું તો ભગવાડી જાતો વારે જો આ તો દાવ ભરવા નહીં જાવ એમ
માં કાળું જેવા શરત પડે અરે સરસ પાન આ એને આ કુરકુરે બધા લડાતા હતા પેલા છોકરા કરશો ને આપણો કરશો ને કોઈક દાડો નોકરી ઉપરથી આવ્યો હવે મને હમણાં ભેગો જ થયો તો પેલા કાળો બાદ પી ગયા છું કે બખાડા કરે છે. એવડે હળિયાન ગાંઠે કુરકુરી લેવા બદલે એ દલસુ ભરે ને દલસા પાને ગાંઠે પણ ના હું તો તો અમારી જાતે. ના તમારા જ નહીં જાવ હા? અમારે શરત પડે પણ યાર મારે વસ્તુ ઘણી પડી છે યાર, કોક લઈ જાય તો ના લઈ જાય લખુબા મારા હાથે આવજો પાછા સરસ તો પાડી દીધી છે પણ મને બીક તો લાગે પણ ને આટલી બીજી હુકા ફેંકતા હો, ફેંકવાની પોચ હોય એટલી ફેંકાય આપણે. આ તો વચ ઉપર આવ્યું એટલે તો પણ જતા રહો. ના જવું ખરું પણ તમે મારા વોચે છો ઊંચો પાછા મારે નહીં આપવાનું. બતાવી લખુબા આવું કોઈ છે એવું કોઈ ના યાર, આ તમને ખબર છે કે આ સેવા માણસો છે, મોટા માણસો જેવી વાતો હોય. મોટા માણસો મોટી મોટી વાતો હોય ને તાણ પછી કોઈ વાંધો પણ નહીં મારું મારો શરત બ્રત ના રાખો, આ શરતમાં મજા નહીં પડે. અલ્યા લખુબા અમે તો વચ ઉપર આવી ગયું છે આ કાલે જાય સાચી છે, પાછો પણ શરત પાડીને કોઈ વસ્તુ કરવી નહીં. શરત વસ્તુ એવી આવે છે યાર. લખુબા હા. ભગવાન જવા દો હમ. મારા વાના પાછળ પાછળ જ જાવ એ કેટલાની પાડી છે શરત? 5,000 ની પાળી હું વાત છે. તો તાણ જો તાણ કીધું. મારા જાવ પણ જો મારી વસ્તુ તો આજે જવાબદારી હા તમારી હા પાસે. અમારી આવો જવાબદારી તાણ. કાળું દેખે કાજ તો કાળું હં. જો હું તો કહું, કાળું ના જો તો સારી વાત છે જીવ છે. આ શરતની વાત એવી જ પાછી. સરસની માની જાય તો સારી વાત છે. જાશી આ તાણ જી આવો તાણ. હું કીધું હો ના હા તમે. હાલો સારું તાણ. તમે ઘેર જ રહેજો હા રાહે સારું, સારું. યાર ગોજામ તો 1 રૂપિયો નહીં અને શરત પાઈ દીધી છે ભલે બીક લાગી બીક પણ જે તો ખરો જ. તાને હું શરત પાડે રહ્યા તને ખબર નહીં અરે ભલે વહવારો કરવા જતા હોય તો વહવારો કરવા તો મારે દેખવું જ છે હું પાછળ પાછળ જ મારે જ આવું આ બીવાતા હવે કાળો પા અમે ભેગા રહેલા એટલે બીવાય છે બરોબર ના બીવાય પણ દેખવું જ આજ તો ઇવન બહાદુરી દેખીશ મારે બીજું કોઈ નહીં દેખું કયો હું કોકસલ્યો બોલી જો બીજા ભાઈ આગળ આગળ તો જવા દો હમણાં હાલ તો સેવા સમક્યા છે પણ હું બીવાતા જ છે, બહુ બહુ બીવાય થઈ રહ્યો હું હારી પછમ ઓળખું હું જા આજે કેટલો જાય વાક્યા તો છે પકવા દેવા અને કાલો તે વચમાં તો સારા પાઈ દીધી એ કાલો કોકસલ્યો નીકળવાનું કર જલ્દી પેલો નીકળવાનું કઈ નીકળવાનું નાથો લખુબાન સાપરું છે એટલે છે ને વચમાં શરત તો પાઈ દીધી છે પણ એને કેટલો છે એ તો ખબર જ નહીં આવી જવા નહીં છું એટલે ઘણી વાર છે કાળું આવું નહોતું કરવાનું તારણ પણ નહીં ગમે તે જગ્યા કાળું વચ ઉપર આવી જાય ને એટલે કરી જ દેવાનું હો હા હા વચ ઉપર આવી જાય ને એટલે કરી જ દેવાનું ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય ને ના તારું જો હવે આવી ગયો મોસો બહાર પડ્યો છે કે મોય પડ્યો બહાર જ પડ્યો છે તમે જઈને ઊંઘો જય હનુમાન યાર મન બાગજી આજ તો બસ આવ્યો કેમ કે વચ ઉપર શરત પાડી દીધી છે એ હા આજ તો ગમે તે છે ઊંઘી જ જવું છે બીક તો લાગે છે બધી કોઈ મુક્તે કાળું ભમ્મલ છે ને કોઈ વાંધો નહીં કાળું ઊંઘી જા કોઈ વાંધો નહીં હા ભાઈ બેન તો ઊંઘી ગયા છે મારા વય ચોક્કસ શાંતાવું પડે હે હોબળે ને એવું કરવું પડે તો પેલી મગજ છે આટલો બરોબર છે દેખાય ને એટલે કોઈ ના આ તો દેખવું સાચે નહીં બીવાતા મને ઉભરે છે કોકરી મારવા જાય બીવાય છે કોઈ નહીં કાળું ઊંઘી જા મારી ગયા ને બધા વચ્ચે મારી ઇજ્જત કાઢી હતી હવે આ તો આમ છે ને
પત્તર વાડીનો લખો તો મારનો બોલી નાખું. આમ જાગતો હોય. આમ છે ને એક થોડો મારો છે ને પીઠવાડ જેવા પડે એટલે બી મરી જ ગયા. આવા જમી જાય. લાકડું વાપરવું પડે અને આ મળ્યું લખું આ તો પોટ્યા ભાગી જ દેવા એ બાપરી વાગ્યું અయ్యో કોણ છે ઓ દાદી ભાગી જગ્યો ઓ તારી અરે મળી જાય મામા યા જા હાલો ઓ છે ઓગળો ભાગી જગ્યો સીધો રાખ તમે જોઈ આયા શરત પાડી હતી શરત પાડીને હું દેખવા જો તો કાંઈ એના બીવા છે કે નહીં બીવાતા હા શું કહો છો તું બરાબર સીધો રાખ આઈ તો ભાગી જગ્યો અજો મોલ્યો કમ્પ્લીટ સીધો રાખો સીધો ઓ તાઈ મોલ્યો બોલો માં ભાજી નાખ્યો આ કુયા તું અલા તારી કાળવા મારેલો સન તું આનો હું લે મારી ગાલો માથા હશે આપણે દેવાના રોંગ નંબર તારા રોંગ નંબર મારો પગ જુદો થઈ ગયો અલ્યા જોજો તું એ તમે બેહો લે ઓય બેહો મોછો ભાગી નાખ્યો મોછો પેલા લખુ બાંધો છે અને બોછો લઈને પડી ગયે તમે વાય સાથી આયા છો હું એમ કહું ઈ બાપરે મારવા દો ઉતાજી તમે બેહો કે બેહો આમ શરત તો મને મોઘી પડી નાખું લખુબા કહેતા હતા કે શરત નો સહી ના જવાય પણ ના આ મોઘી પડી મને આ તો કાળું કાળું એક પેલા જીવતા જતા છે શીશ આ બની જાય ઉભા આમ ના ના કોઈ નહીં કરું હાડો હવે તમારું હજાર નહીં વાગ્યું પણ હવે છે ને આ શરત બારત જી તેલ લગાવો અને મને મૂકવા આવો ઘેર હેડો અને હું આવું લે મને મૂકવા આવો તમે હજુ પકડ ઓ ઉપાડો ને લેજી શાપ પગાલ્યો હું જતો રહું છું તું બીજા લે. શું